જામનગર શહેરમાં કાયદોની વ્યવસ્થા જાળવવા માટે 29 જેટલા વિસ્તારોમાં આગામી 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે। આ નિર્ણય હેઠળ નિર્ધારિત વિસ્તારોમાં મકાનની ખરીદી, વેચાણ કે તબદીલી માટે શહેર પ્રાંત અધિકારીની મંજૂરી ફરજિયાત રહેશે, જે સિટી સર્વે 1ના અનેક વિસ્તારો તેમજ સિટી સર્વે 2ના પંચવટી વિસ્તારમાં પણ આ નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે। જ્યાં 22 માર્ચ 2031 સુધી અશાંત ધારો લાગુ રહેશે, જે આ પગલાંથી વિસ્તારમાં અનિચ્છનીય પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા અને શાંતિ જાળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જે જામનગરમાં 29 વિસ્તારો અશાંત જાહેર કરવામાં આવ્યા છે। 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે, જે મકાન તબદીલી માટે મંજૂરી કરવામાં આવી છે, જે ફરજિયાત જોઈશે, જે સિટી સર્વે વિસ્તાર પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે, જે પંચવટીમાં 2031 સુધી આ અમલમાં મુકાશે। જે જામનગરમાં 29 વિસ્તારો અશાંત જાહેર કરવામાં આવી રહ્યા છે, જેમાં 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ પડી રહે છે, જે મકાન તબદીલી માટે મંજૂરી ફરજિયાત કરવામાં આવી છે, જે સિટી સર્વે વિસ્તાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે પંચવટીમાં 2031 સુધી આ અમલ કરવામાં આવશે। મિલકતની તબદીલી બાબતે અશાંત ધારાની જોગવાઈઓ હેઠળ પ્રતિબંધાત્મક રીતે જે જોગવાઈઓ કરવામાં આવી છે તે તાત્કાલિક અસરથી લાગુ થયેલી છે। આ બાબતે જે કાંઈ પણ ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા 2 દિવસ પહેલા જામનગર શહેરના અમુક વિસ્તારોને અશાંત ધારા હેઠળ આવરી લેવાનું એક જાહેરનામું બહાર પાડ્યું છે। આ વિસ્તારોની વિગતવાર યાદી માહિતી ખાતા દ્વારા અને નોટિફિકેશન દ્વારા તમામ જાહેર જનતાની જાણ માટે મૂકવામાં આવેલી છે। અને આ વિસ્તારોમાં મિલકતની તબદીલી બાબતે અશાંત ધારાની જોગવાઈઓ હેઠળ પ્રતિબંધાત્મક રીતે જે જોગવાઈઓ કરવામાં આવી છે તે તાત્કાલિક અસરથી લાગુ થયેલી છે। આ બાબતે જે કાંઈ પણ વ્યક્તિઓને આ વિસ્તારોમાં અશાંત ધારાની જોગવાઈઓ હેઠળ જો એમની મિલકત આવરી લેવાતી હોય તો સંબંધિત પ્રાંત અધિકારી, જે આ કિસ્સામાં